જૂનાગઢમાં દર વર્ષે દેવ ઉઠી એકાદશીના પાવન પર્વ નિમિત્તે ગરવા ગિરનારની લીલી પરિક્રમા શરૂ થતી હોય છે। લીલી પરિક્રમાનો લહાવો લેવા અહીં દૂર દૂરથી ભાવિક ભક્તો આવે છે। ધાર્મિક દ્રષ્ટિકોણથી લીલી પરિક્રમાનું અનેરું મહત્વ હોય છે। ભગવાન શ્રી કૃષ્ણએ સૌપ્રથમ લીલી પરિક્રમા કરી હોવાનો પણ પુરાણોમાં ઉલ્લેખ જોવા મળે છે। साथ पूरे रूट पे 1000 जितनी हमने डस्टबिन भी रखी ताकि परिक्रमा थी जो है कचरा जंगल में कहीं फेंके नहीं, और इस पूरी परिक्रमा को प्लास्टिक फ्री के साथ साथ कचरा मुक्त प्लास्टिक फ्री वो परिक्रमा हम कर पाए, इस प्रकार का इस बार हमने आयोजन किया। ये 36 किलोमीटर के रूट पे कुछ ऐसे पॉइंट है जैसे माड़वेला घोड़ी है, नड़पानी घोड़ी है, जो काफ़ी कठिन चढ़ाई मानी जाती है। इस ऐसे पॉइंट पे बिजली पानी की व्यवस्था भी इस बार की गई है। और आपके माध्यम से मैं सभी परिक्रमार्थियों को एक खास विनती करना चाहता हूँ कि ये 36 किलोमीटर की परिक्रमा जो है उसको आप धीरे धीरे कर अपने शरीर का भी ध्यान रखें। अगर आपको कुछ भी अनईजीनेस आपको फील होती है तो नज़दीकी जो हमारे स्वास्थ्य केंद्र होते हैं वहाँ संपर्क करें। डॉक्टर की सूचना के मुताबिक आप सलाह लें और आगे की परिक्रमा आप जारी रखें, ये मेरी खास विनती। दूसरी विनती है कि अपने साथ प्लास्टिक न लाएं और वहीवटी तंत्र को सहकार। લીલી પરિક્રમાને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે। 36 કિલોમીટરની આ પરિક્રમાના જંગલ વિસ્તારના માર્ગમાંથી પગપાળા ચાલી નીકળવું એ દરેક યાત્રિકો માટે એક અલગ રોમાંચ અને લહાવો હોય છે। ભવનાથ તળેટીથી ઈટવા ગેટથી પ્રવેશ પામી ભાવિકો ઝીણા બાવાના મઢી, માળવેલા અને બોરદેવી સહિતના મહત્વના પડાવ પર જઈ ફરી ભવનાથમાં આવતા હોય છે। ગિરનારના જંગલના માર્ગમાંથી પસાર થવું એ રાત્રિના રોકાણ કરવું તેમજ ખાનપાનની વ્યવસ્થા પણ જંગલ વિસ્તારમાં કરવી જે બાબતો શ્રદ્ધાળુઓને આકર્ષિત કરે છે। વહીવટી તંત્ર દ્વારા આયોજન થાય છે, જેમ મેળાનું આયોજન છે એ સાધુ સમાજ કરે છે અને આ જે છે પરિક્રમાનું એ વહીવટી તંત્ર કરે છે। તો આજે વહીવટી તંત્ર અને જૂનો અખાડો, આવાન અખાડો, અગ્નિ અખાડો, અટલ અખાડો, મહાનિર્વાણી અખાડો, આજે બધા અખાડાના સાધુઓ ભેગા થઈ કરી અને આની અંદર ભાગ લઈ કરીને ઉત્સાહભર આજે એનું પ્રારંભ થયું છે। અને હરેક પરિક્રમાવાસીઓને હું નમ્ર અપીલ કરું છું કે આજના શુભ પ્રારંભ વખતે એક ગિરનારની અંદર જે વનની અંદર જે પ્લાસ્ટિક તમે લઈ કરી જાઓ છો તો એ મહેરબાની કરીને પ્લાસ્ટિક ન લઈ જતા, કેમ કે હાઈકોર્ટનો હુકમ છે। જો કે શ્રદ્ધાળુઓના ધસારાના કારણે આ વર્ષે દેવ ઉઠી એકાદશી પહેલા જ વહીવટી તંત્ર દ્વારા પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ત્યારે દેવ ઉઠી એકાદશીના દિવસે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવાસિયાની ઉપસ્થિતિમાં તેમજ પોલીસ બેન્ડ અને બંદૂકની સલામતી તથા શ્રીફળ વધેરીને પરિક્રમાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો। જ્યારે આ બાબતને લઈને અન્ય સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। પરિક્રમાનો વિધિવત પ્રારંભ નિષ્પક્ષ ન હોવાનું જણાવી ગિરનાર છાયા મંડળના સંતોએ આ પ્રસંગનો બહિષ્કાર કર્યો હતો। આમાં તંત્રનો જ સૌથી મોટો રોલ છે, કેમ કે કોઈ પણ કલેક્ટર હોય એ નગરનો સંરક્ષક હોય। જાતિ, ધર્મ, સંપ્રદાય આ બધાયથી નિષ્પક્ષ રહીને બધાયના માટે સારું હશે એવા નિર્ણય લેવાનું કામ કલેક્ટરશ્રીનું છે। સંરક્ષક બનીને એમને નિર્ણય લેવો જોઈતો હતો, એ જે ન લેવાણો અને આ ઉદ્ઘાટન નિષ્પક્ષ જગ્યાએ નથી, જેના લીધે બધાએ વખોડી કાઢ્યો છે આ નિર્ણયને અને આ અધિકારીઓના નિર્ણયને સરકારી ઉદ્ઘાટનને સ્થાનિક સંતોએ બહિષ્કાર કર્યો। આ પરિક્રમા સુખપૂર્વક પતશે એના પછી બધા સંતો વતી પત્ર લખાશે મુખ્યમંત્રીશ્રીને, વનમંત્રીજીને કે આપ ગિરનાર પરિક્રમા પ્રવેશ દ્વારનું નિર્માણ કરો, જેથી કરીને આવી સમસ્યાઓ ઊભી ન થાય અને બધા જ મળીને એનું ઉદ્ઘાટન કરી શકે।